એક યુવતી પરણીને સાસરે આવી. સસરા તો સારા હતા, પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે દીકરી પરણીને આવેલી એને કોઈ ટકટક કરે એ બિલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટકટકથી વહુ થોડા જ મહિનામાં કંટાળી ગઈ. દીકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દીકરીનો ચહેરો જોઈને જ અંદાજો લગાવી લીધો કે એમને સાસરિયામાં કંઈક તકલીફ છે. એટલે એમણે દીકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છૂટી વાત કરવા માટે કહ્યું. દીકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યું, મમ્મી, મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાખું, નહીંતર હું મરી જઈશ. મમ્મીએ દીકરીને સમજાવતા કહ્યું, બેટા, જો તું આવું કરીશ તો તારે આખી જિંદગી જેલમાં વિતાવવાનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઈ આક્ષેપ પણ ના કરે. ત્યાં તો દીકરીએ કહ્યું, મમ્મી, મને જલ્દી એ ઉપાય જણાવ. મમ્મીએ દીકરીને હળવા અવાજે કહ્યું, હું તને એક દવા આપીશ. એ ધીમું ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાખજે, એટલે 6 મહિના પછી એની અસરથી તારી સાસુ મરી જશે ને તારા પર કોઈ શંકા પણ નહીં જાય. બીજા દિવસે માએ દીકરીને દવા આપી. દીકરી રાજીના રેડ થઈ ગઈ કે 6 માસમાં મારી બધી જ સમસ્યા પૂરી થઈ જશે. દીકરી સાસરે જવા વિદાય થઈ ત્યારે માએ એને કહ્યું, બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. આ 6 માસ દરમિયાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઈ ટકટક કરે એ બધું સાંભળી લેજે. એની વાત સામે ક્યારેય ન બોલતી, જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઈ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર 6 મહિના જ તો કરવાનું છે. બીજા દિવસથી વહુ સાવ બદલાઈ ગઈ. વાત વાતમાં સાસુની સામે થઈ જતી, એના બદલે સાસુની ખૂબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ ઉપર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યું. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધું. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા જ મહિનાની મરી જશે એ વિચારથી એ ધ્રુજી ઉઠી. પિયર જઈને મમ્મીને કહ્યું, મમ્મી, મારી સાસુ સાવ બદલાઈ ગઈ છે, મને ખૂબ પ્રેમ કરે છે અને હવે એ ખૂબ લાંબુ જીવે એવું હું ઈચ્છું છું. મને કોઈ એવી દવા બતાવ જે આ ઝેરને બિનઅસરકારી કરી દે. મમ્મીએ હસતા હસતા કહ્યું, બેટા, હું તારી માં છું અને તારા ઉજ્જવળ ભાવિનો હંમેશા વિચાર કરું છું. મેં તને ઝેરી દવા આપી જ નહોતી. એ તો માત્ર શક્તિવર્ધક પાવડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઈ જશે. મિત્રો, આપણે કોઈને બદલવા માંગતા હોય તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઈચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે. ધન્યવાદ.